નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। ગૌરી વ્રતના પાવન અવસરે પાદરામાં સેવાભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે। પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર તેમજ બાગ બગીચા સમિતિના ચેરમેન મહેશભાઈ રાજપૂત દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે રોજિંદા ફરાળનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે સ્ટેશન બાગ ખાતે મોટી સંખ્યામાં આવેલી બાળાઓને ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગૌરી વ્રત દરમિયાન પાદરા સ્ટેશન બાગમાં દરરોજ મોટી સંખ્યામાં કુંવારિકાઓ માતા ગૌરીની આરાધના બાદ ફરવા માટે આવે છે। ત્યારે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર મહેશભાઈ રાજપૂતે સેવાભાવ સાથે રોજ અલગ અલગ પ્રકારના ફરાળનું આયોજન કર્યું છે। આજે કુંવારિકાઓને તાજી અને પૌષ્ટિક ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળાઓએ આનંદપૂર્વક પ્રસાદ સ્વીકાર્યો અને મહેશભાઈ રાજપૂતના આ સેવાકીય કાર્યને આવકાર્યો। સ્થાનિકોમાં પણ મહેશભાઈ રાજપૂતની આ પહેલની પ્રશંસા થઈ રહી છે। સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેઓ લોકો વચ્ચે આગવી ઓળખ બનાવી રહ્યા છે। ગૌરી વ્રતના આ પવિત્ર દિવસોમાં કુંવારિકાઓ માટે કરવામાં આવતું ફરાળ વિતરણ માત્ર પ્રસાદ નથી, પરંતુ સેવા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ હું વોર્ડ નંબર 4, મારું નામ છે મહેશભાઈ મેલાભાઈ રાજપૂત, અને વોર્ડ નંબર 4 માંથી મને ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આપી છે અને એની સાનિધ્યની અંદર સત્યનિસિંહ ઝાલા બાપુ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે અમે આજે ગૌરી વ્રત નિમિત્તે અમે છેલ્લા આજે 5 દિવસનો પ્રોગ્રામ એવો છે, પૂટીનું વિતરણ છે અને આઈસ્ક્રીમનું વિતરણ છે, બધું ચાલે છે। અને મને જે કંઈ ભારતીય જનતા પાર્ટીએ અને ઝાલા બાપુ, સત્યનિસિંહ ઝાલા બાપુએ મને જે કંઈ અને બાગ અને તળાવનો ચેરમેન બનાવ્યા એ બદલ એમનો બી ખૂબ 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 આભાર માનું છું। ભારત માતા કી જય। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।